મતદાન એ તમામ વ્યક્તિની નૈતિક ફરજ છે, ત્યારે અમુક લોકો પોતાની આળસના કારણે આ એમની ફરજ ચૂકી જતા હોય છે। ત્યારે આજે આપણી સાથે એક એવા વ્યક્તિ હાજર છે કે જે યુનાઇટેડ કિંગડમથી પોતાનો મત આપવા માટે ડીસા આવ્યા છે। તો આવો આપણે એમની સાથે વાત કરીએ અને જાણીએ। શું નામ છે આપનું? સ્નેહલભાઈ નામ છે મારું, અને યુનાઇટેડ કિંગડમથી મતદાન કરવા માટે આવ્યો છું। અને લોકશાહીનું પર્વ છે, દેશના હિત માટે, દેશની સુરક્ષા માટે, સ્પષ્ટ સરકાર માટે અને મજબૂત સરકાર માટે સૌ કોઈએ મતદાન કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। અને દેશની દિશા અને દશા બંને 2014થી બદલાણી છે, અને તે તરફ સૌ કોઈએ યુવાનો હોય, નવા વોટર્સ હોય, મતદાન બહુ જંગી મતદાન કરવું જોઈએ એવી અપીલ કરું છું। અને સ્પષ્ટ સરકારને આપણે સહયોગ કરીએ, સપોર્ટ કરીએ। જે સરકાર જઈ રહી છે અને જે આવનારી સરકાર છે એ સ્પષ્ટ દેખાય જ છે, પણ સૌથી વધુ મતદાન આપણે કરવું જોઈએ। જે લોકો આ પોતાની નૈતિક ફરજ ચૂકે છે એમને તમે શું સલાહ આપવા માંગશો? એ લોકોએ પછી જેમ અહીંયા હિન્દુસ્તાનની અડધી પ્રજા વોટ્સઅપ પર ચોવટ કરતી હોય છે કે આ દેશે આમ ના કરવું, સરકારે આમ ના કરવું, એ લોકોને કોઈ બોલવાનો અધિકાર નથી। અને જો કોઈ રાઇટ્સ અહીં મળતા હોય તો રાઇટ્સ પણ જે લોકો મતદાન નથી કરતા એવું મારું સ્પષ્ટ માનવું છે કે એમના હકો પણ છીનવી લેવા જોઈએ। ગવર્મેન્ટની કોઈ સબસિડી એ લોકો મેળવવાના પાત્ર હોય કે ગમે તે હકો મળતા હોય એમને, જો મતદાન ના કરતો હોય વ્યક્તિને હંમેશા એના હકો પાછા લઈ લેવા જોઈએ મારું સ્પષ્ટ માનવું છે। અને મતદાન કરવું જ જોઈએ, અને એ લોકો પછી દેશ માટે કંઈ બોલવાની એમની કોઈ આવશ્યકતા નથી કે ગમે તે સરકાર માટે ગમે તે બોલી શકે જો મતદાન ના કરી શકતા હોય તો, પણ મતદાન કરવું જ જોઈએ। આ લોકશાહીનો મોટો પર્વ છે, આ એક યજ્ઞ છે, અને દેશના હિત માટે અને સુરક્ષા માટે મતદાન કરવું જરૂરી છે। જી હા, આ હતા આપણા જોડે સ્નેહલભાઈ મહેતા, જે યુનાઇટેડ કિંગડમથી પોતે અહીંયા મતદાન કરવા આવ્યા છે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે મતદાન કેટલું જરૂરી છે। ડીસાથી વીકે ન્યૂઝ ટુડે માટે કવન જયસ્વાલ।